हेलो गाइस, जय माता दी, गुड मॉर्निंग। હું આ બોમ્બે આવી જાઉં કાલે લઈ રાતે નીકળ્યો તો અંધારું થઈ ગયું એટલે પછી બનાવી નહીં બધા પાણી બોરા સવાર સવારમાં. ગુડ મોર્નિંગ. એમાં પાણી બોરમાં આવે એટલે ચાલુ કરી પેલી કરતી એટલે આવે તો બધા પાણી ભરા. હું હું આ ગામમાં પરિસ્થિતિ જોઈએ આટલે જ રહેવાની મજા હતી. મમ્મી પાણી ભરી સિસ્ટમ સાચી વાત કેરી લાગી કઈ તમે દેખાય. પાણી ગરમ થાય આપણે નહીં આપણે જન્મ જવાનું આજે એટલે પેલી રહ્યું આ ચીકુડી છે ગરમ થાય ને એટલે આપણે પછી નહીં જતો રહીએ. જન્મ તારે આવવાનું લે તે આવવાનું શું ના પાડી અને સુજલ તો માસીના ઘેર જ છે એકનથી ડાયરેક્ટ આવશે આપણે આટલે નહીં પછી જવાનું. ફૂલ્યા असली ये लागा नहीं नहीं मली मन नास्तो वास्तो तो हाल करवानो नहीं खबर नहीं कमानी एन जोई लो તમે અંદરથી આય મમ્મી मी गाइस હું નહીં બેઠો એટલે પેન પેન પે લીધું અને મમ્મી માટે પાણી મેલ્યું આગ બારું અમાર દેશી ચૂલો ગાઈસ દેશી ચૂલો પાણી ગરમ કસા માં ઉપરથી કેરી પણ આજે જબરજસ્ત વાયરો એટલે મમ્મી કેરી વેણવા આવી હતી. તા નાનું નહીં લે ના આનું થોડી રહી સુજલને ફોન કર્યો તો હજુ તો હજી ન્યાકા જ નહીં કદી જોન તોય ને આગળ ટાઈમ હોય ને 10 વાગે કહેતો હતો બતાવું છું કઈ માહોલ બહુ ઠંડો મજબૂત આમ આપણે વાયરો આવા ગામડામાં કોઈ ફીલિંગ જ અલગ આવે આમ કેરી કેટલી બધી પડી જઈ મમ્મી. હું કાચું તાર આવો મોટી થશે તાર હા ચલી નહીં ગાઈઝ કુવામાં પાણી કાંકને જોઈએ આપણે પાણી હતું ખરા બધું બગડી ગયું. પેલા અભી કેરી લે નહીં લાગી યાર તું તો જાય હું તૈયાર થઈ ગયું મમ્મી તૈયાર થાય જેવું સર્ટી ભાઈ તૈયાર થઈ ગયું શું જ લે આય નાગવા તો અંકુ મને ઉતાર દે કઈ કણ તઈ કને જ ઉતારું તને આ બેને હું પેલી કન બાજુ મેળી લાવું એ કનથી પછી કોઈ મેળી જતા રહે જોન સુજલ મોરાય તો હાલ જોન નીકળી ગયો શું જ લે શું કરી હા જોની રાત જોઈએ આટલા આવે એટલે પછી બધા ઇકોમાં કાઢી જઈ મમ્મી માસી બધા આવ્યા પપ્પા બીમલ ના તાલસી થઈ રહ્યા છે માસી બધા ઊભા આટલા રાજવી જીતે આવે ઇકો એટલે બેન તારી સીધેલા ફોન કર્યો હાલ જ નહીં આપણે હમણાં તડકો બરોબર હતો હવે તડકો પહાડના પહાડ જ શું કરવાનું કહો આટલી લે પેલી કરતું જબો પડે એટલે હવામાં જેવી ઠંડી લાગતી હતી આપણને ગોતા લઈને તો ત્યાં તો ઠંડી એ કચોરી ખાવી ગાય બનવા આવીને એક નહીં
બાકી કઈ 11:30 અમુક ભૂખ લાગી હતી એટલે મેં દાબેલી ખા ગઈ છે. દાબેલી બનાવી લીધી બધા બેઠા આવેલા. દાબેલી આવી ગઈ ગઈસ. ખાઈએ હવે. લ્યો ગાઈસ ખાઈ લો તમે. પણ તું હરખું પક કચોરી દાલ શું વાત કરે અહીં તો આટલો મંગાવી બે ગાડીઓ એટલે ભાઈ દાબેલીનો ઓર્ડર આપી દીધો. ભાઈ બે દાબેલી થઈ ગઈ. ભાઈ બે બનાવવા ભૂખ લાગી જબ્બર ભૂખ લાગી. જો જી એકા તમે જુઓ તેમાં લગલ 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 કરે. મજબૂત લાગે. જનવાળા બ્લોગ બના ગઈ જમીન આપણે ગાડી મળી ગઈ ભેગી ગયા બધા. એક થઈ ગયા કર આવો એ સાઈડ આવો જીવ કીધી વાર બધા ભેગી એ આસ લઈ લે આસ લઈ લે આસ લઈ લે ગાઈસ અમે ઇકો બે ગયા પાલ અબડી રહી છે. અમે ત્રણ જણા બીજા બધા દબાઈ બેઠા છે. ફૂલમ ફૂલ ભરાઈ ગયો એક વાળી જોઈ લો તમે. રોડ બધા રોડ તો ઉતારતા ફાઇનલ ગાઈસ આપણે આપણી ડેસ્ટિનેશન ઉપર આવી જઈએ. કાયદા એટલે પછી તમે બતાવીએ વરાજન આ નકલા ધૂળ અમે નકલા ધૂળ થઈ ગયા ગાઈસ ઇકો આયા ને વેઇટ વેઇટ ગાઈસ આપણે વરાજનની ગાડી આવી ગઈ તમે જોવા.
મળે ઊભું થવું પડે આપણે. ગાઈસ મેરેજ થઈ ગયા હવે વાટલી બેઠા છે હા બધા મી સાઈડ જો ભાઈ મે ચાલુ હવે અમે જઈએ અમે ખાવા હવે તો મેટ્રો થઈ ગઈ હતી જોરદાર મેટ્રો થઈ ગઈ થોડી કાયદેસર માહોલ ગરમ કરી નાખ્યો તો ગાઈસ મને નાખી અંદર જગ્યા નથી એટલે અમે બહાર ખાવા ગઈ જઈએ અમે वो नेक्स्ट या लगन में शुरू करें और देख के गया સીધા બસ મોલા તાળા મે પડી ગયો. હા તો ગાઈસ વરસાદ પડતો તો વરસાદ જેવો માહોલ હતો હા તડકો આવ્યો આવા રસો આટલા ગમો ઊભી હતી એટલે અમે ઉતરી જઈએ અને મમ્મી પપ્પા એ જતા રહ્યા ઘેર બાઇક લીધે પણ આ બાઇક પાસે જે આખડીઓ શું કરીએ ગો આવા ચાલુ કરવાની કોશિશ જારી આ કિક મારી થાચી પણ ચાલુ જ નહીં થતું હાર જારે પેલો કોક આ પેટ્રોલની લારીમાં નહીં નીકળતું પેટ્રોલ એટલા જા હવે ચાલુ કર શું કરો અલે પણ કિક તો માર અલે આ બંધ થઈ જાય કરીએ પૈસા ને આગળ પેટ્રોલ પુરાઈ દો હવે ચાલુ છે તો તું ગાડી કર જલ્દી જા દે ભાઈ પાવ બંધ થઈ ગયું ગાઈડ પછી ચાલુ થઈ ગયું ભાઈ આટલા આવશો પાવ બંધ થઈ ગયું એટલે આયરા ધક્કો મારતા મારતા લઈ જાય હાલ મારું બાઈક હોય ને તો હાલ ઘેર પહોંચ્યો હતો હાલ પણ હું એક મિલી લાવ્યો સારું ગલતી મારી ચાલુ કરવાની કોશિશ જારી કરો નહીં રાઈડરિંગ હેડતા હેડતા જવું પડશે આમ તો ગામમાં જ છીએ ચીલું હશે 1 કિલોમીટર ના મિનિમમ 100 કિલોમીટર હશે. ફૂલ 100 કિલોમીટર 500 ગાઈસ. તે થોડી હેડી જઈએ હવે ચાલતું થતું નહીં હવામાં જ 50 રૂપિયા પેટ્રોલ પૂરા 50 રૂપિયા શીખતો જઈ ના ખબર 50 કિલોમીટર જઈને આવો 50 કિલોમીટર ઉપર ના અમે 50 કિલોમીટર જઈએ કેવું ચાલુ થાય બાઈક ગેર ના પાવાને લે નૂતનમાં ચાલ જાય રૂ શું વાત કરે લે રૂ પહોંચી અલે હા બાઈક બંધ થઈ ગઈ ખાડો આવ્યો. અરે જવાનું મેવણા જલ્દી કર મમ્મી બોલશે અરે બોલા છે ગાઈ ચમ આદરે ખબર અમે મેવણા જવાનું 4 વાગે બસ હતી 4:30 વાગે ને 4:30 વાગે આટલા વાગી હા શું કરશું હવે જઈને ખબર હેલો કલા જલ્દી તાકી જો ગાઈ હું તો બે હાથે બનતો જલ્દી કરો લે અલે પણ ધક્કો મારીને જવા દે કે ના ચાલતા એ ભાઈ ધક્કો મારજે મમ્મીને તો જતા રહ્યા ઘેર અમે તો બાઇક લેવાના તો પિક્ચર એટલે તો અમે ઉતાર્યા હતા વચ્ચે ઇકો બેન જતા રહ્યા ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી જઈએ ધક્કો મારતા મારતા જો બાઇક હવે આ કદી આ બાઇકને અડવાન્સ થતું નહીં અમારી બાઇક લઈને જાય છે બધું બંધ કરીને નિહાણા જવા માટે જોઈ ગયો નહીં ઠીક હવે તમારે શું કહેવું છે સીતારામ જે ભાવ 26 તારીખે આવવા આવશે 26 તારીખે લાગે ને હા તે 24 તારીખે આવીશું ત્યાં પહેલાં આવી જઈશું આજે આપણે ઘર બંધ કરી નાખ્યું ટાટા મોતી હેવી વાહ દી મિલવા દો ગઈ જબ રિક્ષા ગઈ હું બેસી જવાની અને તો પોટલા ભજી દા બસ હેડો જે થાલી મિલ દે બસ જે થાલી રહી ગઈ ગઈ જબ ઇકો બે ગઈ આપણે કશું જાતું નહીં હોય એ તેલા આવી જા ભાઈ જા અરે આ તે મે બાબા જબર આજ વરસાદનો માહોલ
ગાઈસ આપણે બસ મળી જઈ સ્લીપર કોચ બેસી જઈએ આપણે અંદર ઉપર સીટમાં બેઠા ગયા ભૂખ લાગી એટલે પડી કાપડી કે લાય ફિર જોજો ભાઈ લો ગાઈસ મેટ્રો થઈ ગયો બસ વાળા અંગાત પહેલા કોઈ બોલવું તારા હોય આગા ચાર્જિંગમાં મિલું અને બાજુ ગાઈસ અને ખુલતું છે નહીં બહુ ઠંડો માહોલ વરસાદ ચાલુ થયું જબરજસ્ત કઈ તમારે ડેસ્ટિનેશન આવી ગઈ બસ ભાઈ આપણી એચકે ટ્રાવેલ્સ એ બધા ઉતરી જઈએ આનો બંકો આપણે લેવા આવ્યો ગુચાણા આવે ના ગોટ તમે કઈ ગયો હુઈ ગયો તો જબર મોત થઈ ગયું હા ના ગોતો કઈ રિક્ષા મળી જઈએ અરે એક્ટિવ પર જઈ બંકા અંગત તમે લઈ જા જો લે સ્કેનર કરવાનું આટલે એટલે ભાઈ આવો તમે જો અમે રિક્ષામાં જઈએ ફાઇનલી ઘેર આવી જઈએ